નમસ્કાર. ખબર વડાલી અસર વડાલી. વિશ્વ હિન્દુ પરિષદ વડાલી પ્રખંડમાં ષષ્ઠી પૂર્તિ સમાપન સમારોહ હિન્દુ ધર્મ સંમેલન વડાલીના દામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે યોજવામાં આવ્યું. વડાલી તાલુકાના વિવિધ ગામોમાંથી હિન્દુ સમાજના કાર્યકર્તા બંધુ ભગીની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મંચ ઉપર પધારેલ સંતો અને અતિથિગણનું બેઠક વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદની આચારસંહિતા પદ્ધતિ મુજબ બેઠકની શરૂઆત કરવામાં આવી. બેઠકમાં ઉપસ્થિત પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુ વીરેશ્વર ગાદીપતિ તથા પૂજ્ય સંત શ્રી સમીર ગીરી મહારાજ માણિકનાથ મંદિર ખેડબ્રહ્મા તથા સંત શ્રી ગોપાલ બાવજી તથા કાર્યક્રમના મુખ્ય અતિથિ ભરતભાઈ જે પટેલ પ્રમુખ અન્નક્ષેત્ર આશ્રમ ધામડી તથા નરેશભાઈ પટેલ બંડવાલ ગ્રામ પંચાયત સરપંચ તથા ચુનીભાઈ પરમાર અનુસૂચિત જાતિ સમાજના આગેવાન વડાલી તથા સુરેશભાઈ સોલંકી અનુસૂચિત જાતિ સમાજના આગેવાન તથા કનુભાઈ પટેલ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લો તથા નલિનભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાતના મંત્રી તથા રામજી મહારાજ વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા ઉપાધ્યક્ષ. વિશેષ ઉપસ્થિતિમાં તખતસિંહજી હડિયોલ સાબરકાંઠા ભાજપા તથા વર્તમાનમાં પ્રદેશ કારોબારી સભ્ય ભાજપા, હરીસિંહ ભાટી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ તથા અમૃતભાઈ પટેલ વડાલી તાલુકા ભાજપ પ્રમુખ તથા પ્રદ્યુમનસિંહ ચંપાવત વડાલી શહેર ભાજપ પ્રમુખ તથા યશરાજસિંહ ભાટી પ્રમુખ વડાલી નગરપાલિકા તથા રવિન્દ્રભાઈ બારોટ ઉપપ્રમુખ સાબરકાંઠા જિલ્લા ભાજપા તથા વિક્રમભાઈ સગર કોર્પોરેટર વડાલી નગરપાલિકા તથા પરેશભાઈ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા સહમંત્રી તથા શ્રીમતી સવિતાબેન પટેલ ખેડબ્રહ્મા જિલ્લા માતૃશક્તિ સંયોજિકા તથા સંજયભાઈ સુથાર જિલ્લાના વાલી તથા તુષારભાઈ કુણાલભાઈ પંચાલ, ક્રિશભાઈ જોશી, રમેશભાઈ સગર ખેડબ્રહ્મા જિલ્લા બજરંગ દળ સહ સંયોજક તથા રણજીતભાઈ સગર ખેડબ્રહ્મા જિલ્લા ગૌ સેવા સંયોજક તથા દેવભાઈ ચૌધરી વડાલી બજરંગ દળ સંયોજક તથા કૌશિકભાઈ સગર, રોહિતભાઈ, મેહુલભાઈ પ્રજાપતિ તથા નરેશભાઈ પટેલ વડાલી પ્રખંડ સહમંત્રી તથા વડાલી નગરના બજરંગ દળના કાર્યકર્તા દુર્ગા વાહિની અને માતૃશક્તિના બહેનો તથા દામડી ગામના માધાભાઈ વણકર, કાળાભાઈ વણકર તથા વડાલી તાલુકાના વિવિધ ગામોમાંથી પધારેલા આગેવાનો, બહેનો, માતાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ સંમેલનમાં હાજર રહ્યા હતા. સંતોનું સ્વાગત, પરિચય, અતિથિ વિશેષનું સ્વાગત અને પરિચય, સંતશ્રીના આશીર્વાદ મેળવી અતિથિ વિશેષનું ઉદ્બોધન થયું. મુખ્ય વક્તા નલિનભાઈ પટેલનું બૌદ્ધિક પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ દીકરીઓનું કન્યા પૂજન પૂજ્ય સંતશ્રીના કરકમલોથી તિલક વિધિ દ્વારા કરવામાં આવ્યું. સાથે સાથે આમંત્રિત અતિથિગણ પણ જોડાયા હતા. છેલ્લે આભાર વિધિ થઈ અને શાંતિ મંત્ર થયો અને વિશ્વ હિન્દુ પરિષદના જયઘોષ કરાવી બેઠક પૂર્ણ થઈ હતી. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી. વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ભારત વર્ષની અંદર ષષ્ઠી પૂર્તિ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સાબરકાંઠાના ખેડબ્રહ્મા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના, વડાલી, વિજયનગર, લાંબડિયા સહિત 6 પ્રખંડોની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેની આજે વડાલીના ધામડી ખાતે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમગ્ર દેશની અંદર 60 વર્ષની અંદર વિશ્વ હિન્દુ પરિષદે કરેલા કાર્યો અને વિશ્વ હિન્દુ પરિષદ આગળ શું કાર્ય કરવા જઈ રહ્યું છે, વિશ્વ હિન્દુ પરિષદના ચાલતા સેવા કાર્યોથી તમામ હિન્દુ સમાજને માહિતગાર કર્યો. અને આજે અહીંયા ધામડી ખાતે વડાલી તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા રાખવામાં આવેલ ષષ્ઠી પૂર્તિ 60 વર્ષ પૂર્ણ થયા જે વિશ્વ હિન્દુ પરિષદને, તે કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યામાં વડાલી તાલુકાના હિન્દુ ધર્મપ્રેમી જનતા જે ઉમટી પડી તેનું વિશ્વ હિન્દુ પરિષદ, ખેડબ્રહ્મા જિલ્લો અને બજરંગ દળ ખૂબ ખૂબ આભાર માને છે. અસ્તુ ભારત માતા કી જય. જય શ્રી રામ. રમેશભાઈ સગર, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા સહસંયોજકની જવાબદારી છે મારી. આજે દામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થયા એના ભાગરૂપે આજે દામડી અન્નક્ષેત્ર આશ્રમની અંદર મોટી સંખ્યાની અંદર હિન્દુ મહાસંમેલનનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તો જે હિન્દુ સમાજ મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમમાં ભાગ લીધો, ઉપસ્થિત રહ્યા, એ બહેનોનો, ભાઈઓનો અને સર્વ હિન્દુ સમાજના લોકોનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડાલી વતીથી ખૂબ ખૂબ
આભાર વ્યક્ત કરીએ છીએ. આ જિલ્લામાં અને વડાલી તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદનું સંગઠન વધુ મજબૂત બને એના માટે આગામી શું આયોજન છે? આગામી અમે વડાલી પ્રખંડની અંદર આજુબાજુ જેટલા પણ ગામ છે ત્યાં જઈને અમે અમારી સમિતિઓ બનાવશું, બરાબર ને. હિન્દુ સમાજ આવનાર સમયની અંદર જે પરિસ્થિતિ છે એની અમે લડી લેવા માટે અમે વધુમાં વધુ હજી કાર્યકર્તાઓ અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની અંદર જોડાય એ માટે અમે આહવાન કરીએ છીએ. આજના કાર્યક્રમની અંદર કન્યા પૂજન કરવામાં આવ્યું, શા માટે? કન્યા પૂજન જે વિશ્વ હિન્દુ પરિષદનું જે એક વ્યાયામ છે, જે દુર્ગા વાહિની અને માતૃશક્તિ, તો આવનાર સમયની અંદર માતૃશક્તિ અને નારી શક્તિનું શું મહત્ત્વ છે, બરાબર, એના ભાગરૂપે આજે કન્યા પૂજનનો પણ કાર્યક્રમ અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બેનર હેઠળ કરવામાં આવ્યો. જે યુવાનો અને જે ભાઈઓ વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાયા નથી તે જોડાય એના માટે તમારો સંદેશો? આવનાર સમયની અંદર આપણી જે પરિસ્થિતિ જે હિન્દુ સમાજની અંદર જે થઈ રહી છે, જે રીતે બાંગ્લાદેશ, કેરળ છે, બરાબર, તો એ પ્રમાણે આપણા દેશની અંદર, આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર પણ આપણે વારંવાર આ રીતના બધા કિસ્સાઓ જોતા હોઈએ છીએ. તો એના ભાગરૂપે આપણો હિન્દુ સમાજ જાગે, બરાબર, ને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જોડે જોડાય અને દરેક કાર્યકર્તાઓ આ ધર્મના કાર્ય માટે આપણા એક કાર્યકર્તાઓ બધા જોડાય અને ધર્મ કાર્યની અંદર યોગદાન આપો.